શ્રીવાસ્તવને લઈને વડોદરાના કલેક્ટર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સાંભળીએ। તપાસની જો રિપોર્ટ આવશે આમાં ઉચિત કાર્યવાહી કરવામાં આવશે। આર્થિક દ્રષ્ટિએ જે વિડીયો આપે પણ જોયો હશે, સાંભળ્યો હશે, જે ભાષાનો પ્રયોગ થયો છે, કેટલી ગંભીર બાબત માનો છો? એ તો વિડીયો અમારા પાસે પણ એમની સીડી આવી ગઈ છે, ઓડિયો વિડીયોની તપાસ કરાવીને અને પછી આમાં જો પણ હશે એની ઉચિત કાર્યવાહી કરાવીશું। આચારસંહિતા હોય ત્યારે આ રીતના જે ભાષા છે તે ઠેકાણે પડે કે શું મતદારોને શું આપી શકે ખરું કોઈ લીડર આચારસંહિતા હોય ત્યારે? એમાં જો પણ આચારસંહિતાની નિયમો મુજબની જોગવાઈ છે અને શું બોલવામાં આવ્યું છે એ બંને તપાસ કરાવીને આચારસંહિતા મુજબ કાર્યવાહી થાય એવું અમે એન્શ્યોર કરીશું। ઓકે, થેન્ક યુ। તો મધુ શ્રીવાસ્તવ મામલે કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ મામલે તપાસ કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહેવું છે કલેક્ટરશ્રીનું। મધુ શ્રીવાસ્તવે જે પ્રકારે મતદારોને ધમકી આપી હતી ને કે કમળને જો મત નહીં આપો તો જોવા જેવી થશે, ઠેકાણે પાડી દઈશ, આ પ્રકારના શબ્દો પ્રયોગ પણ તેમણે કર્યા હતા અને તેને લઈને તેઓ એકાએક હવે ફરી ચર્ચામાં આવ્યા છે। ભાજપના દબંગ નેતા કહેવાય છે, બાહુબલી નેતા એવા મધુ શ્રીવાસ્તવ હાલ તો વાઘોડિયા મત વિસ્તારના તેઓ ધારાસભ્ય છે અને તેમની બેફામ વાણી વિલાસને લઈને ઘણી વખત તેઓ ચર્ચામાં આવ્યા છે અને આ વખતે ફરી જ્યાં લોકસભા ઇલેક્શન હવે ખૂબ જ નજીક છે અને તે સમય પર તેમણે આ પ્રકારનું જે વિવાદિત ટિપ્પણી કરી છે અને ખાસ કરીને તેમણે મીડિયાને પણ આડે હાથ રીતીને મીડિયાને પણ ક્યાંક તેમણે અપશબ્દો બોલ્યા। આ સાથે જ વડોદરા લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો જ્યાંથી બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટ છે અને તેઓ ગઈકાલે પણ તેમના સમર્થકો સાથે વાઘોડિયા ગયા હતા, જાહેર સભા યોજાઈ હતી અને તે જાહેર સભામાં તેમની હાજરીમાં મધુ શ્રીવાસ્તવે આ પ્રકારનું નિવેદન આપ્યું અને મતદારોને ધમકી આપતા કહ્યું કે જો કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ અને તેને લઈને તેઓ ફરી એક વખત સોશિયલ મીડિયાથી લઈને તમામ મીડિયા અને ચેનલ્સમાં પણ તેઓ હાલ ટ્રોલ થયા છે અને એક રીતે ભાજપના જે દિગ્ગજ અને પ્રદેશ નેતાગીરી છે તેમના માટે પણ હવે આ સવાલ એક રીતે અને આ સમસ્યા જે છે તે હવે સામે આવી છે કે મધુ શ્રીવાસ્તવે જે પ્રકારે નિવેદન આપ્યું છે તે નિવેદનને લઈને કોઈ ફરિયાદ કરી છે, કઈ બાબતની ફરિયાદ કરી છે અને શું માંગ કરી છે? 20 વડોદરા લોકસભાની ચૂંટણી જ્યારે જાહેરનામું પડી ગયું છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ્યારે એવું કહે છે કે ફ્રી એન્ડ ફેર પોલ થશે, તો આ ફ્રી એન્ડ ફેર પોલના બાધારૂપ આજે વાઘોડિયા મત વિસ્તારમાં ત્યાંના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેર મંચ ઉપરથી માઇક હાથમાં લઈને એવી ધમકી આપેલી છે કે જો કમળને જ નિશાનને વોટ નીકળવા જોઈએ ને નહીં જ નીકળે તો જોવા જેવી થઈ જશે ને હું દાદાગીરી કરવાનો જ છું। તો આ દાદાગીરી અને ધાક ધમકી આપીને વોટ લેવા એ આદર્શ આચારસંહિતાનો ભંગ છે અને આ મધુ શ્રીવાસ્તવની મોડસ ઓપરંડી રહી છે કે પોતાની સ્ટાઇલ, પહેરવેશ કે બોલી કે બાજુમાં પહેલાં 2 ગનમેનો લઈને ફરવું, આ એક શો એવો ઊભો કરે છે કે ધાક ધમકીનો વાતાવરણ ઊભું કરે છે। તો મતદારોને વાઘોડિયામાં તો મતદારો ગરીબ છે, ખેડૂતો છે, આ બધાને ધાક ધમકી આપવી તો શું હવે ગુજરાતને યુપી બિહાર જેવું બનાવી દેવું છે? આજે મતદારને ધાક ધમકી આપી, કાલે ચૂંટણીના પોલિંગ એજન્ટને ધાક ધમકી આપશે અને પોલિંગ એજન્ટો ઉચકી જશે કે મતપેટીઓ ઉચકાઈ જશે। તો આ પરિસ્થિતિ ના સર્જાય એના માટે ને આદર્શ આચારસંહિતાનું પાલન થાય માટે આજે અમે જિલ્લા ચૂંટણી અધિકારીને મેં આજે આવેદનપત્ર આપ્યું અને ફરિયાદ કરીને માગણી કરી છે કે આ મધુ શ્રીવાસ્તવ ઉપર આચારસંહિતા ભંગની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે। 2 કે આમની જ્યારે આવીને આવી જ ધાકધમકી આપવાની રીત રસમ રહેલી છે તો 20 વડોદરા લોકસભાની ચૂંટણી સુધી એમને વડોદરા કોન્સ્ટિટ્યુન્સીમાંથી દૂર કરવામાં આવે અને 3 કે એમની ઉપર જેમ બીજા બધાની ઉપર કરીએ છીએ એમ પ્રિવેન્ટિવ ડિટેન્શન પણ કરવામાં આવે અને મુક્ત અને ન્યાયિક ચૂંટણી થાય એ યોજાય એવી મારી માગણી કરેલી છે।